ઉતરેણ આવે હે અને પૈસા ઘરમાં એકેય નહીં. હવે કરવાનું શું? મકઈ વાઈ છે એ જેવી 24 દાડે આવે મકઈ. હવે મકઈનો ગરાક ગોતો, ગરાક આવે તાણ વેચાય, નકે એમને તો વેચાય ના. અને હાલ ઘરમાં કોઈ આવક નહીં, મજૂરી તો મળતી નહીં, અને પૈસા આવે ઘરમાં પણ તરત એક દાડો નહીં પડે રહેતા, ઘરમાં તરત જતા રહે. હવે કરવાનું શું મારે? કરવા આયા હવે હા જો એટલે તાર શું કરવાનું હવે કેજે મને? ખાનું કર પૈસા આલવાના હે કે નહીં? થાય એટલે હાલ દેવો. એમ નહીં આલે. આ તો તારો કોઈ જવાબ હે થાય એટલે હાલ દેવો? પૈસા મારે જોવી ગમે તે થઈ જાય. આજે માર પૈસા જોવી ગમે તે થઈ જાય. મારે કોઈ જોડાણની વાત કરે હે, દાડી દાડી વાળી કોઈ બનાવે હે વાત કરે હે? યા આ તારો કોઈ જવાબ હે દાડી દાડી? કાલે હું આજ તું શું કહેતો હતો કે કાલે આલું, આજ આવે તો હવે કે કાલે આલું. એટલે તું મને 12 મહિનાથી બનાવી રહ્યો હે. આજ મારે કોઈ જોવાનું નહીં. મારે આજ ને આજ પૈસા જોવી, ન કે તારું પાછું તારે કોઈની હાલ નહીં કર્યો એવો. તારે કરવાનું શું? તું પૈસા હાલશે જાણો હમો વાયદો કરતો મેં. હું પેલા બીજા શેઠથી એ આલી પૈસા તાન આલું તમને મુચોટ લાવકો. અરે તારો શેઠ જો મોહણીયમ પૈસા લીધા તાણથી કીધું તું હું શેઠને પૂછીને દઉં પૈસા. વાત કરી રહ્યો ગમે તે કર. આ જવાબ નહીં ચાલે. ભૂરિયા મન તું જેવો જેવો સમજ નો તો ના પાછો એમ હું તને કહી દઉં. બહાર થી ગુંડા લાઈ એમ નહીં, બહાર થી ગુંડા લાઈને તને ભાજી નાખો રાતો રાત, તને ખબર નહીં પડે. સમના રણમાં નાખ્યા વાત કરે પૈસા ઓલે તો. અરે પણ પૈસા ઓલે શું વાત કરે? તું 12 મહિનાથી પૈસા લઈને બેઠો હોય અને બોનાય 12 મહિનાથી બનાવે પૈસા તું હાલતો જેમ નહીં એમ કે પૈસા તો ઘણાય હાલવા, પણ હું કરું? પૈસા હોય તો હાલું, ન કેવું હાલું? આ મકઈ હલકે આવશે ને તો તમને હાલ દેવો. તે મજૂરી કરો બેહી રહે તો થોડા કોઈ પૈસા આવશે. અરે પણ પૈસા તો પૈસા મને હાલતો નહીં યાર. મજૂરી મૂચે તને રખાવું યાર. ચોય શેઠ મારે કોઈ જોવા નહીં. પૈસા નહીં આવે ને તો માર તું ખાય. સોખી વાત છે ને હોય તો વાત કરે. આજ જો પૈસા નહીં મળ્યા ને તો ખરેખર તારો હાલ એવો કર્યો ને કે કોઈ દાડો થી વિચાર્યું નહીં હોય તારી જિંદગીમાં. માજ પૈસા માજ પૈસા ચાણ હાલવાના. અઠવાડિયું કીધું તો ખરી. અઠવાડિયું કહે ચાણે આ ભાળો શેઠા કેવો જવાબ આલે. એટલે પૈસા યાર આલો કે હું કોમ હેરાન કરો. અઠવાડિયાનું કીધું છે. પણ અઠવાડિયાનું મન તો 12 મહિનાથી યાર બોને બનાવે છે. 12 મહિનાની અઠવાડિયાનું કીધું છે. એટલે પણ મને કેવું કીધું ખબર હે કે મકાનમાંથી પૈસા આલું તમે અઠવાડિયાનો વાયદો કર્યો. માર હાસુ કનું માનવું? પણ હજુ મકઈ ઊભી છે ને. તારું હેડો તો હવે એમ નહીં ભૂર્યા. હવે અઠવાડિયાનો વાયદો છેલ્લો આ તાર શેઠ હતા એટલે શેઠનું મોન રાખીને હું વાયદો અઠવાડિયાનો લ્યું ન કે હલકે મજા નહીં આવે પાછી. અઠવાડિયામાં એટલે 7 દાડા પાછું ફાઇનલ હો. હા ભૂર્યા બીજી વાત કે હવે તું છૂટો મુન શેઠિયો બે જોણા તારે કોઈ લેવા દેવા નહીં. હું શેઠ ફાઈન થી પૈસા લેવાનો. હું કોઈ જાણું ના. અઠવાડિયા આલી છૂટો. એમ નહીં તમે યાર કીધું હોય ને પૈસા નું તો હું હોય ને હું તો અઠવાડિયા આલું એના આલે હું શું કરું પછી? તો તમે મને ડાયરેક્ટ આલજો ને, ડાયરેક્ટ આપણે પટી જાય. ના હું તો એ આલ્યો અઠવાડિયું. પૈસા પૈસા આલી દેજે ભાઈ નક મજા નહીં આવે. નક ખબર છે ને પછી પેલું તમનું રણ સારું કર્યું તમે કીધું નાખતો મને મારવાનો તો ટોકો લઈને આવ્યો તો માતાનો. એટલે હવે હું જોઉં તમે તારીઓને વાયદો 7 દાડાનો કર્યો હે અને રહ્યો તો ને વસમાં લાવવાના શેઠિયાને લાવ્યો. એટલે શેઠિયો માણસ તો આમ રેડી લાગતો હતો, પણ એટલે એ પૈસા આલી કે નહીં આલી કે. પણ આપણે શું આપણે 7 દાડાનો વાયદો કર્યો, 7 દાડા ચેડે પછી જવાનું લેવા નહીં આલે ને તો ભૂરિયા મેલવાનું નહીં લાઈ જવા દેતા. અરે હે ને હવે શેઠ ફાઈન જવું પડશે. પૈસાનું કીધું જ છે પણ જે આલસી તો ખરા ને ફરી જાય ને તો માતાના માણસ ખરાબ છે. હીરો પાહો આ શેઠ તમે પૈસા તો આલશો જ ખરા ને? તો અઠવાડિયાનું કીધું તો છે. અને ફરી ના જાતા ને માણસ ખરાબ છે. હીરો પાહો ખરાબ હોય તો માર જોડે લાવજો. હા રૂટાન ના કીધો પાજી નાખશે પાહો. હા અમા ભૂરિયા ભાઈ શું છે? તું અઠવાડિયે થાય તો કરી આલ્યું. કો વાંધો નહીં. ના વાંધો આવશે. ચમ પેલા કીધું તમે એને કરી આલું. નતું કહેવાનું તો એને. હું પૈસા ચોટ લાવ્યો તો તાન. તો હવે હું શું કરું? તમારે કરી આલવા પડશે પૈસા પા. અઠવાડિયે કરી આલ્યું થાય તું. ના ફાઇનલ કરી આલવા પડશે ને પેલો માણસ ચોરિયા ભાજીને જતો રહે તમારા. હવે શું કરું? તને અઠવાડિયે ના થાય તો ના થાય તો ક્યાંથી લાવું? તો કરી આલવા તો પડશે જ તમારે. તો થાય તો કરી આલ્યો, ના થાય તો ક્યાંથી કહું? થાય તો કરી આલ્યો. ભીતરું ફાડીને તો કોઈ લાવવાનું નહીં. વાત નહીં તમારે કરવું હોય તો લાવજો ઘરેથી પૈસા. તો રોબડો આવ્યો તો ત્યાં તમારે કેવું હતું ને તમે એનથી કોઈ બીવાતા હતા? એ તો મને તો ખબર હતી. તું કીધું પૂરું અઠવાડિયાનું. એવું ના કહેવાય. તમારે બોલવા વિચાર રાખો. પેલું કેવું જોઈએ કે આવો ખતરનાક છે એમ. સારું કહો તો નહીં તો વાયદા ભલા છે. હા ભાઈ કરી દેવાના. ખરેખર પેલો શેઠે છૂટી પડ્યો. હવે કરવાનું શું મારે? વાયદા ભરાવા ટાણ ન કે હવે મેળ ના આવે.
ખબર છે આ કાળાજીના પૈસા લીધા હોય. પૈસા ના કરાવ તો માર નામે પણ કાળોજી ની હા ખાલી જોઈ તું આ તમારા પૈસા શું ના કાઢે ના ના વાયદા પર વાયદા આલે તો ના છોડો હા કેમ લે ઓફરતા નહીં ઝઘડો બીજો થયો કે શું આજ તો પાડે ભેગો જ છે ને તો નહીં જવા દેવાનો હું ખાસી નોમ ખાલી કહી દો ઓ તો બોયો સડીને એટલે પટી ગયું તમારો કામ નહીં તમે અરે ગમે તે મારે તાળું મેલતો નહીં તારી પાછા વળી દો ખાલી મને નોમ કહી દો નોમ નોમ કહી દો ખાલી તમારી કશી કાચો પાપડે ભાગશે અલા તમને ખબર નહીં મારી હું ઝઘડામ તો તમને ખબર ના હોય તો કહી દઉં એટલે ઝઘડામ કોઈ ના પોકો ખાલી તમે એકવાર ભાઉબા અલા ભાવાન તો મી કાલ બરોબર નો માર્યો હોય તમને ખબર ના હોય તો કહી દઉં ખેડો અલા ઉભારો વાત કો એ છે ઉભારો ઓ નો પૈસા ઓમ પૈસા આવી જાવ ને અઠવાડિયામાં કોણ છે અરે મને કોણ પૈસા તમે અઠવાડિયામાં આલી દેવ ફાઇનલ સારું વાત કરો યાર તમે ભાઈ તો આ જો ઉપડો પૈસા જેને હાલવા જ પડશે તો હાલવા જ પડશે એને અલા પણ હું તમારો અરે જો મારું तारीख को કદર ના दूंगा પડે 5 तारीख को दूंगा ये वायदा नहीं चलेगा हमारे सामने भूजा थोड़ा पैसा लेवाना ઉભારો શની મેટર છે નહીં બધી અલા ભૂજા થોડા પૈસા લેવા નહીં હાલતો 12 મહિનાથી અઠે માય કાંગલી તારું જાય તારું અલા આ તો તમે હો ખરેખર મારી વાત આપણો હું હોય ને હું એક જ મિનિટમાં પૈસા કઢાઈ નાખું આ તો તમે ખાલી તમે પૂછા પડો હો વાત કરો એવું છે એવું જ છે ને વાત કરો એવું છે એવું જ છે ને તો 5000 લેવાનો પૈસા પડે ચાલો 30000 લેવાના છે આપણે 30000 500 કેસ લાવો મુરન હું મારા કાકાના તમે ભાઈ જો. ઉપર વિશ્વાસ નહીં કરતો ઈ પૈસા આલે ને પૈસા તમે લેવા તો 5000 કાઢી લેજો તમારા પણ બીજા પાછા પૈસા આલ દો પૈસા ના અરે એવું થોડું હોય અમાર મોણસે ને વાત કરો હેઠા માય કાંગલી તારા કોમ નહીં તું ને એમ નહીં અમાર મોણસે ને કોઈ પૈસા પહેલથી આલવા પડી વાત કરો એમને કોમ ના કરી આ પૈસા હું ઘટાવું છે કાળો પૈસા ઘટાવા તું છે તમે ખાલી હું ધૂળ ઘટાવો પૈસા 12 મહિનાથી યાર ઓટાખો આ તો ઉપડો જો જોઈને ખાલી ઉપડો જો તમારો કોમ નહીં લે માય કાંગલી પેલો લોબડો કઈ તો જો હે પણ મારે છે ને બીજી જગ્યાએ પૈસાનો ઓળ કરીને રાખવું પડશે ને કે પેલા સીટ તો ફરી જાય ને તો સમજી લેવાનું કે આપણે ગયા આયો વળી બીજો આયો ઉકરણી હવે કરવાનું શું માય કાંગલી અંદર કોઈ નહીં શું કૂતરું છે કૂતરું છે એલા શું કેલા કૂતરા કેમ મેં સાહેબ કોઈ નહીં કર્યું હા ઓમ ઓમ તા સાઈડ દે એમ જોઈ તારો શેઠ છું હું એમ છે કે તું શું કરતો જ મને ઈ મી કે પેલું છે ને એ તો હવે કરતો હતો ઈ તો પતવાર બેસી માર મારા પૈસા ચાન આલવાના 30000 પૈસા જાણવાનું બેઠો ગરાક લાવો તો ગરાક મી તને કીધું તું મને લઈને આવજો મુકે ગરાક લઈને આવજો તને પૈસા ચમ ફાટલે ઘડિયાળ લીધા તા પણ એ પૈસા નહીં બહુ. મારે આ તું કાલ ના જોવે કાલ ના જોવે એટલે ના જોવે પૈસા તો નહીં પણ હું કરું મારા પૈસા જોવી કાલ આવીને લઈ જવાનું કાલ બાલ ની આ થોડા કાલે 4 ને એક હાલ થાય એક 4 ની 4 ઉપર 1 મિનિટ ની થાય હું આઈને ઉભો રહે પૈસા લેવા તને કહું કલાકની વાર સારું. તમારે એમ તો હાલ તાત્કાલિક પૈસા કરવા ઈ તાર શું જોવાનું મારે દેવા જતો ઓનો ખર્ચો છે ઓનો ધોળો કરાવવાનો કોને હોવે ચમ હાય તોડો આ જો આ કાળો પડી ગયો આ જો જોઈ અમાજો હવે આ તો ગુજરાતી મારે- છે એટલે ના બદલ્યા કલર એ માટે ઓય કીધું ના તને બધું મારે સારી છે પણ મારે પૈસા જોવી તો મારા ભાઈ નાઈનો કોન્ટેક્ટ એન કરાવું થોડો તું શું કરા ધોળો ના કે ઈએ ના થાવો તો મારા ભાઈ મિલિંદ ચી જો કરી દે ચી કવન જોડતો એ મારી છોડ દે સાસુ. તારે થોડું થવાનું છે કવન લોટ ના શોપ તારે થોડું થવાનું છે ઓય પણ કવન લોટ ના શોપ હું કરું મારે હોદના કીધું એટલે 4 વાગે એટલે 4 વાગે 4 વાગે એટલે 4 ઉપર 1 મિનિટ થી થવા જોઈએ તને કહું બાર પૈસા જોવે એટલે જોવી હારું મોટું બંધ કરી દેવું તાળું માર દેવું ન કે તને કહી દીધું તારા બધું છોડવું પડશે બધું કબજો કરી લેયો લેડો 4 વાગે પૈસા લઈ જા મેં શું કીધું આપડ્યો ને હારું અહીં લઈ જાજો પૈસા ઇન્તજામ કરી દેજે અહીં લઈ જાજો હવે શું કરવાનું એક તો ઉઘરણી ઉપર ઉઘરણી કરવાનું શું મારે છે ને કષ્ટ કરવું પડશે હું શું કરું ત્યાં ઉઘરણીયા વાળા બંધ થઈ જાય હવે કોક આઈડિયા લાવવી પડશે મારે સારી આઈડિયા કોમ કરી જાહે ઓય ને મારા ઘરનું કોમ કરતા ના કરજો ને તો મારું નામ પૂરો નહીં હવે લે ચંદ્રવાડી પેલો ધોળો થવા આવ્યો તો ને એને કાળા કોલસા જેવો કરીને ના મેલું ને તો મારું નામે પૂરો નહીં ને એક પેલો
કાળો એને મારા ઘરે સોન ના ભરાવું તો મર કહેતો અને પેલા લોબડા છે ને લુગડા અને વાહન કહાવ ને લુગડો ધોવડાવતો ખબર છે